એ પનીર અમુક કાચું બી આવે ને. આજે દોસ્તો આપણે વધારે એટલે આખો તપેલો ભરીને પનીર બનાવવાનું. ફૂલ પનીરની રેસીપી તમારા માટે લઈને આવી ગયા છે. આ બધા અમારા છોકરાઓ છે. આ છે ટોમેટાનો પેસ્ટ, ડુંગળી અને આ બાજુ બધું કમ્પ્લીટ કપાઈ ગયું છે. અમારા મહેન્દ્રભાઈ છે મંડપવાળા, હિતેશભાઈ મંડપ ડેકોરેશન. તો ફાઇનલી આ મરચું મસાલો બધું ઓલરેડી રેડી થઈ ગયું છે. પનીર બનાવવાનો હોય તમારા ભાવેશભાઈનો કોન્ટેક કરજો. હે નંબર બોલી દો ને તમારો. હા, સાથે મહેન્દ્રભાઈ પણ આવશે. બસ ચાલે. હા બસ એવું કાપી નાખે ને, કાપી નાખ. હા તારો લોટ એટલે જોરદાર. વિપુલભાઈ તો મરચાંનો પેસ્ટ બનાવી નાખવાનો. હલા ભલા જે કાઢી બતાવો. હા રેડી. અમારા ભાવેશભાઈ બધું કામગીરી હાથ ધરી છે. ના છોરું બેહવાનું જ કોમ કરે, કશું કોમથી કરતું ખાવા આવ્યું પનીર. ફાઇનલી દોસ્તો પનીર આવી ગયું છે. હે પનીર બતા જોરા. હા કેટલું છે? 8 કિલો લસણ બનાવવાનું છે. સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. આ કાળો માટે એક લાઈક કરજો. રેડી. ફાઇનલ દોસ્તો આ બાજુ બતાડો પનીર વાળો મળીએ છે. અમારે બધા છે તો મસ્ત બનાવવાનું છે જમવાનું. આગળ જોતા રહીજો. અમારા બાપુ છે ગોગા બાપુ પાસે. હા બસ બસ બેટા. અમુક કાચું બી આવે ને. આપણે તો શાક માર્કેટ છે ને બધું આ શું બહુ તો કડકો કર એટલે ખાઈ જવું પડશે. કડું લાગે તાજે બસ. મોડાને બતાવું. પાછું સડશે ને
હા તો નજીક જતો તો ફાઇનલી દોસ્તો પનીર વડાઈ ગયું છે. જો તમે કેટલી ક્વોન્ટિટી છે. બહુ આ વઘાર અગર મારી દઈએ પછી બનાવીએ ફાઇનલી ગ્રેવી કમ્પ્લીટ થઈ ગઈ છે. હા કેવું છે આવલો બાકી રેવા દો આપણે જે કમસા રેડી પહેલા હા હલા દે પહેલા ફાઇનલી જમવાનું બની ગયું છે. પનીર વસ્તુ બધું રેડી થઈ ગયું છે. આગળ તમને બતાવું શું બનાવ્યું છે. તને ખોડે દીધું છે, હવે આપણે ખાવાનું છે. તો ચાલો બંને જે ખાઈ લઈએ ઉપર. એ ભૂક્કડ તું કેટલું ખાવાનું? હું તો બહુ ખાવા હા ફાઇનલી દોસ્તો હવે જમવા બેસી ગયા છે. અમારા બાપુ છે અને આ છે મારા ભાઈબંધ. બસ પૂરી અને શાક ને પનીર એવું ખા કરે છે. તો મસ્ત મજાની ડીશ તૈયાર થઈ ગઈ છે અને હવે જમી લઈએ. બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી નાખજો. હા ભૂલકાઓ અમારા બધું આ બધા ભૂલતા નહીં હા આ બધા સબસ્ક્રાઈબર છે અમારા. હા અને ઇલોદી એ બધા તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. કે ચલો જમી લઈએ.